છો? ક્યાંથી આવશો? આવો ને બધા પૂછપૂછ કરતા હતા. આજે હું પહોંચું રહું. સાચી વાત છે. વાહ, મસ્ત રોટલો બન્યો છે. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 8:30 અને અમારી દીજુ બટાકા લઈને સવારના. અને અહીંયા અમારે છે ભગવાનજી અને અહીંયા અમારું કૃપલ. આજે જાય છે પેલી વાર સાઈટે. પેલી વાર કેટલા દીએ જાય હે? 1.5 મહિનો થઈ ગયો હશે. 1.5 મહિનો થઈ ગયો હવે અને અહીંયા અમારા છે કપડાનો ઢગલો કારનો પડ્યો એ બાકી. અને મને કેટલા દિવસ પછી આજે મને મારો બેડ એકદમ સવારનો આમ ચોખ્ખો મળ્યો. કેટલા દીથી હે મમ્મી? 1.5 મહિનાથી મને ચોખ્ખો રૂમ આજે જોવા મળ્યો. મારો વોશરૂમ આજે વહેલું ધોવાશે. રીતે પથારી પડી હોય મોડે ઊંધી ને. અને અહીંયા અમારા પપ્પા. જય ગુરુદેવ પપ્પા. આજે કૃપલને સાઈટે લઈ જવાના. ઓન ડ્યુટી સ્ટાર્ટ હો. દીજુ તને જવું છે ડેડી જોડે? તને ડેડીની યાદ આવશે હે? આખો દિવસ કોને કહેશું? રાખો તો જરીક રાખો તો. મને યાદ આવશે. સાચી વાત. અને અહીંયા મારા ભૈયુ. જય ગુરુદેવ ભૈયુ. ગુડ મોર્નિંગ. શું ચાલે બોલો? હવે તૈયાર થઈ સાઈડે ને? હા ચાલો જય સાઈડ. બસ અહીંયા ચા નાસ્તો કરે છે કૃપા. દૂધ પીશે ખાલી. હોવે દરરોજ પડીએ રહેતું હતું કૃપા. 9 વાગે 10 વાગે પીવાતું. મને મારો બેડે આજે ચોખ્ખો મળે એના ટુ થેન્ક યુ. એનો જેવી રૂમ જ પડ્યો. રૂમ ચોખ્ખો કપે કાય જરીક હું આમ તેમ થઈ જાય. કૃપા વળી બગડી ગયો. આજે આવવાનો છો? ક્યાંથી આવશો? આવો ને બધા પૂછપૂછ કરતા હતા. આજે હું પહોંચું રહું. સાચી વાત છે. અને અહીંયા અમારે છે મકાઈ ડોડા અને ચીબડું. મકાઈ ડોડા પપ્પા ક્યાંથી આયા? ઈ આપણા માણસ ગયા તા ઘરે તે માણસો લઈ આયા. શેઠ હાટું હે ખેતરના દેશી મકાઈ હે. બહુ મસ્ત નાના મીઠી લાગે ને. ઓમે ને આ વ્હાઈટ મકાઈ હોય છે. વ્હાઈટ હે ને? હા, એટલે બહુ જોરદાર હોય. હા ચલો હવે અહીંયા હું અને મમ્મી નાસ્તો કરી લઈએ. બીજા બધા જાય છે સાઈટે. આજે અમને ઘણું આમ એમ થશે કે કૃપલ જાય ને તો હું કોને કહીશ કે દીજુ રાખો. ચલો મળીએ થોડી વાર રહીને. સાઈડે જઈ રહ્યો છું. આજે ફર્સ્ટ ડે. અને હવે આજે સાઈડે બતાવીશ શું કરીએ છીએ, શું ચાલે છે કામ આપણું. આ છે આપણી ઘરથી નજીક વાળી એક સાઈડ. અહીંયા 2 ટાવરની સ્કીમ છે લાઈનમાં. આ છે નીચે ઓફિસ તૈયાર થઈ રહી છે હમણાં. ઓફિસ હતી ને એ બાજુની સોસાયટીનું ક્લબ હાઉસ છે ને અહીંયા કાન ઓફિસ આપણે ભાડે રાખી દીધું. પપ્પા અને કાનો ઊભા છે. બસ જો આ સાઈડ ઉપર પહોંચી ગયો છું. આ દેગામવાળી અહીંયા સાઈડ હું સંભાળતો હતો. અને આ છે કામ ચાલુ છે અહીંયા. એક બાજુ દુકાનનો ચણવાની ચાલુ છે અને બ્લોકનું કટિંગ ને ચડાવવાનું ચાલુ છે. સ્ટીલ કટિંગ ચાલુ છે. સ્લેબ બંધાઈ રહી છે. 2 દિવસમાં ભરવાની થશે. હમણાં ડેટ લઈ લીધી એમની જોડેથી. અને આ ઓફિસ જૂની છે અત્યારે આપણી. અને અહીંયા નવી બનવાની છે તો આ એની ઓફિસનું કામ બી સ્ટાર્ટ છે અત્યારે ચાલુ જ છે. આખું કોમર્શિયલ બિલ્ડિંગ છે અહીંયા કને. આ રીતે છે બિલ્ડિંગ. આગળનો ફ્રન્ટ લુક છે. બોર્ડમાં દેખાય છે આ રીતનું બિલ્ડિંગ તૈયાર થવાનું છે. આ ઓફિસ અહીંયા કોર્નરમાં બની રહી છે. કામ ચાલુ છે અત્યારે.
ઓફિસનો તમને બહારનો વ્યૂ બતાવું. કેવું મસ્ત સરસ ગાર્ડન છે આપણી બહાર ઓફિસમાં. મેન અમદાવાદ બેગમ હાઈવે છે. કેવું મસ્ત સરસ મિની ગાર્ડન છે. ઓફિસ આપણી અંદર બતાવો. ગૌરવભાઈ અંધારામાં બેઠા છો? બસ યુજીવીસીએલ જિંદાબાદ. શું થયું? પાવર કટ. લાઈટ નથી એટલે જ કહું ને આ બધું બંધ પડ્યું છે. ચલો એમને બેસીએ હવે. ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને બોલો બરાબર રેસ જોવાનું ચાલુ છે. શું કેમ મજામાં ભાઈ? બસ મજામાં. મજામાં ને? અને બસ હવે મારો જમવા જવાનો ટાઈમ થઈ ગયો. તમારે જમવું નથી રંગુજી? ના અમે જમી લીધું. જમી લીધું? વાહ વાહ. તમે આપણે બેસીએ હવે. બેસવાનું છે? બેસી લો, હું જમતો હોઉં ઘરે જઈને અમદાવાદ. બરાબર, પછી મળીએ. હા આમ તો ના જમે તો ચાલે એવું છે ગૌરવભાઈ તો. કેવા ગોટા જેવા છે. રેડી છે. ચલો ભાઈ મળીએ. હા બસ ચલો હવે ઘરે જઈએ જમવા માટે. અને પપ્પા બસ આવી જ ગયા છે મને લેવા માટે. પપ્પા હમણાં બીજી સાઈડે ગયા હતા મને ઉતારીને, પછી ત્યાંથી મને લેવા આવ્યા. પપ્પાનો ફોન આવ્યો, રાહ જુએ છે મારે માટે. શું પપ્પા ભૂખ લાગી છે? લાગે જ ને. એવું હે? પપ્પાને રાહ જોડાઈ મેં ઓફિસમાંથી બહાર આવતા આવતા. પપ્પાને ભૂખ લાગી હશે બરાબર, મારી રાહ જોઈને ઊભા હતા બારે. બસ હવે નીકળે છે ઘરે જમવા માટે. બીજું બી રાહ જોતી હશે ઘરે. નીકળ્યા આ એરિયા આપણી સાઈડ, અહીંયા કોર્નર ઉપર. પપ્પા ફ્રૂટ લેવા ગયા છે બીજું માટે. બસ ઘરે પહોંચી ગયા છીએ અને સોસાયટીમાં સિરીઝ લાગવાની ચાલુ થઈ ગઈ છે નવરાત્રિ માટે. બતાવું તમને. સામે બી લાગી રહી છે ગેટ કને બી. કોન્ટ્રાક્ટ જ આપેલો છે સોસાયટીએ ડેકોરેશનનો. ચલો હવે જમી લઈએ ઘરે જઈને. શું કરે છે અંદર જઈને જોઈએ. મારો મીઠુડો સુવાની તૈયારી કરી રહ્યો છે. આખું ટપટપાવેરો. અને મમ્મી છે ને કપડાં લઈને બેઠી છે. તમને કેમ થયું? હો ફાવી ગયું ને? હો સાઈડે મજા આવી ગઈ ને? હો કેટલા દોઢ મહિને ગયા હતા. તઈ નવું નવું લાગતું એમ ને, છોકરું પહેલી વાર સ્કૂલે જાય એવું લાગતું હતું આમ. સાઈડે જઈને બધા પૂછો કેમ છે? મજા મજા મજા. બધાને કઈ કઈ મજા. રેડી થઈ ગયું, રેડી થઈ ગયું, કઈ કઈ થાકી ગયો. મારી જ પૂછા કરતા હતા. તે સાચી વાત. એ મીઠી તને શું થયું? લો સીટુની વિકેટ પડી, મારી કમ્પ્લીટ થયું છે હવે. મીઠુડીને તો કમ્પ્લીટ હે ને? તો ઠીક, ભલે ભલે સુઈ જાય. હાલો જમી લેશું, ભૂખ લાગી તો હા હવે ખાવું હોય તો પપ્પાને ફંફોળવાનું ચાલુ થઈ ગયું બધું. ભૂખ લાગી. ઝીણી ઝીણી મસ્ત દોડિયું. દોડિયું કહેવાય, દોડા ના કહેવાય. દેશી હે ને વ્હાઈટ મસ્ત મીઠાઈ એવું હે. ચાખી જો, મસ્ત હો, જોરદાર મીઠા મીઠા. એમને મીઠા લાગે ના, ઓલા નથી લાગતા. આપણે બહારથી લઈ આવીએ નહીં તો મસ્ત. જમવામાં છે ઘી ગોળ અને મગની સબ્જી, મગની દાળ બનાવી છે. ચલો જમી લઈએ. પપ્પા અને મમ્મી બી હમણાં આવે છે. કાનો હજી આવ્યો નથી સાઈડેથી.
આવે એટલે બધા બેસીને જોડે જમી લઈએ. વાગી ગયા છે 6 અને કેવો મસ્ત સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે. બસ સાઈડ ઉપર જ હતો. કેવું મસ્ત સાઈડની બાજુમાં જ આ ખેતર છે મગફળીનું. ગ્રીન 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 કેટલું મસ્ત સરસ વાતાવરણ છે. અત્યારે સાઈડ ઉપર આવ્યો હતો આંટો મારવા. ને આ બાજુમાં બિલ્ડિંગ દેખાય છે એ બી આપણે જ બનાવ્યા છે. આપણી જ સાઈડ હતી એ રેડી થઈ ગયા છે. એમાં કેવું મસ્ત સરસ નજારો છે. કેવું સરસ વાતાવરણ છે. મીઠી ડાન્સ કરી રહી છે. ઓ તારું મોઢું તો જો મીઠુડી. એઠું એઠું કાનુડી જેવું. હમણાં સાઈડેથી આવી ગયો. ઓહ સીટું શું કરે રહી? એક પગે એક પગે શું કરો રહી? શું કરે રહી? રોટલા બનાવવા માટે. વાહ શેના રોટલો બનાવ્યો આજે? ને પપ્પા આ ડોડા શેકવાનું ચાલુ હોય. ગરમ કરે રાખ શેકો રાખ. પપ્પાને બહુ જ વાલાય ડોડા તા. लिया तो मानस ते मजूर के देसी मकई મસ્ત મીઠા હો પપ્પા. મસ્ત હવે મને ઓલી રીતે મોટો થાય ને એટલે થોડું ભાંગી જાય. એવું થયું. થાકી ગયો આજ તો હું સાઈડેથી. હા હા બહુ દીએ સાઈડે ગયો. બહુ દીએ સાઈડે ગયો ને તે આમ બેહીને થાકી ગયો. આવું હવે ઘરે બેઠા ત્રણ કા તોય હું મકાન બેહવાનું અલગ હોય ને અહીંયાનું અલગ હોય. અહીંયા આળોટતા હોય ને સૂતા હોય ને એવું કરતા હોય. મેં ઘરે શું કરતો હતો આખો દી? ઘરે હુઈ ગયો તો બપોરે. હોઈ ગયો તો ડાયો થઈ ગયો એમ કે? ડાયો થઈ ગયો. ડેડી જગ્યા એટલે હવે ડાયો થઈ ગયો. ને કરતા માર કને ચોટતો હોય ને ગોળ ગોળ ફરતો હોય બેડ ઉપર. આજ હુઈ ગયો તો બપોરે. એટલે શું રૂમમાં તો વર્ક કરતી હતી ને તો આંખો ખુલે ને એટલે બાજુમાં જ દેખાવ ને તે હુઈ જાય પાછી. મસ્ત ગોળ બનાવ્યો એકદમ એક્યુરેટ. આમ કરતા બતાવતા આખો. વાહ મસ્ત રોટલો બન્યો છે. મને આવી રીતે ભાવે બધા આમાં કરીને કરે. મને એ છે ને ઓછા ભાવે ને કાંઈ તૂટી જવાની બીક લાગે. મોટો ના થાય નાનો થાય. આમ કાગળમાં મોટો થાય. આમ દેખાય પતલો રૂપાળો. ને મસ્ત. દેખાય રૂપાળો ને પાછો એમ. હા રાઉન્ડ ને આમ પતલો ને મસ્ત. મમ્મી મસ્ત બનાવે અહીંયા. મારો મકાઈનો બનાવીશ કે મને યાદ મળશે? મને ને તમને મકાઈ જ ભાવે. હા તો ઠીક એમ. લગન આટલા વર્ષ થઈ ગયા નજીક ખબર નહીં. હા ના કદાચ તું ખાઈ લે ઓકે દોખે મારથી જ ના ખવાય. કાળો જોઈને જ ના ભાવે બાજરીનો રોટલો. મને નહીં ભાવતો. એવું થયું? અરે વાહ એ વાહ. ચલો આજે અમે દહીં તીખારી બનાવી. દહીં તીખારી બનાવી આજે. જે ભયું દહીં તીખારી ખાશે એને કઢી ઓછી ભાવે તો મસ્ત. સિરિયસલી ટેસ્ટ જોરદાર. ખાઈને કહીશું ને હવે તો. હા Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. વાગી ગયા છે 9:45 અને મમ્મી જોઈ રહી છે કાલનો વ્લોગ અને મારો મીઠુડો કરી રહ્યો છે હેરાન. દાદાને જઈને હમણાં હેરાન કરી આવ્યો. હવે આવ્યો અહીંયા કડે ઓશિકા જ બારે પાછો. ડેડીને ચાક કેવા કરતો હતો હમણાં? બહુ તો નહીં કરે. કેમેરો ચાલે જ નહીં કરે. જો શરમ આવે નહીં. અને સીટુ અહીંયા એનું કામ મિરર 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 ને વર્ક જો જુઓ કાંક પ્રોગ્રેસ જુઓ આજે
થયો અડધે પહોંચી ગયો અડધે પહોંચી ગયો. વર્કિંગ પ્રોગ્રેસ છે થોડુંક સ્માર્ટ વર્ક કર્યું. Smart work કરી? લાઈન છોડીને મેં અહીંયા લઈ લીધી છે. સ્માર્ટ વર્ક કહેવાય મેને હા, જે બીજું રમતી હોય ને હા તે ઈઝી લાગે ને ઈ કરવાનું આપણે. ઓહો જે હુતી હોય તે એવું લાગે ને હાર્ડ તો ઈ ફટાફટ. ફોન લઈને બ્લોગ જોવા યાર લો આ ટીવીમાં જુઓ ને તમે આ મમ્મીને ને ડેડીને બોલો સીટુ શું કહેતા હતા તમે બસ કઈ નહીં, આજે આખો દી તમે નતા એટલે બ્લોગમાં થોડું કાઠું પડતું હતું. કાઠું પડતું હતું? આમ કોઈ ફંકેરિયા વાળું ખબર ને, મને યાદ કર્યો કૃપાલ હું શું કરું હવે કોક તો ઉતારો, હવે તો કોક કન્ટેન્ટ બનાવો. કોઈ કેવા વાળું કેવા નથી. વાળું. હું આ બપોર પછી સાઈડે ગયો તો હા હા પાછું વ્લોગમાં કીધું નથી પણ જઈને આવી ગયો શું બતાવું વળી પાછું એમ કરીને પછી કાંઈ બતાવ્યું નહોતું નહીં બતાવ્યું ના એમની આજના બ્લોગને ઓ બાપરે ચીકાવી ગઈ હવે હવે એન્ડ ના કરાય હવે એન્ડ ના કરાય હવે 11 વાગે એન્ડ કરજો હવે ચાલુ રાખવાનો છે બ્લોગ. હવે તો ચાલુ જ રાખો કાંઈક બોલવાનું પછી 20-25 મિનિટ થઈ જશે પછી પછી લોકો બોર થાય આપણી પાસે. ના સાચી વાત પછી સીટું જુએ શું પછી આવડું તો પછી એ કંટાળી જશે એ જો કંટાળી ગયા છે કે તે- સારી કેટલા દી લઈ બેઠી પતાવતી નહીં જલ્દી. તે કર દો કે એન્ડ હવે કર દો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશ. અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને સારી સારી એવી કમેન્ટ કરજો. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.